નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી એક નવા સેશન સાથે તમારી સાથે આવી ગયો છું. અને આ સેશનમાં આપણે જે જીએડી એટલે કે સામાન્ય વહીવટ વિભાગે જે 10 વર્ષનું કેલેન્ડર આપ્યું છે, એક પરિપત્ર ઠરાવ આપી દીધો છે, અને એમાં આવતા 10 વર્ષમાં 16 થી 17 ડિપાર્ટમેન્ટ ખાતાઓમાં 2 લાખથી પણ વધારે ભરતીઓ એ આવતા 10 વર્ષનું આયોજન આપી દીધું છે. અને એ જ આયોજનને અનુલક્ષીને આપણે પણ તૈયારી કરવાની છે. આપણે પણ કોઈ એક ખાતામાં આપણી એક પોસ્ટ છે સિક્યોર કરી લેવાની છે, અને એમાંનું જ એક ખાતું છે એટલે આ તો કે સામાજિક ન્યાય અને અધિકારકતા વિભાગ. હવે આમાં તો કે 2209 જગ્યાઓ આવવાની છે આવતા 10 વર્ષમાં. કઈ કઈ ભરતીઓ આવશે એ બધી વસ્તુ આ લોકોએ આપી છે. હવે આની વાત આપણે શોર્ટમાં કરીએ તો આ જે છે અપ્રુવલ રિક્રુટમેન્ટ છે, જે સોશિયલ જસ્ટિસ એમ્પાવરમેન્ટ ડિપાર્ટમેન્ટ એનું આપ્યું છે. આ અલગ અલગ બધા ડિપાર્ટમેન્ટનું આપ્યું છે. 2024 થી 33 10 વર્ષનું પ્લાનિંગ છે. આ 10 વર્ષનું આ કેલેન્ડર છે. 26 સપ્ટેમ્બરના આવેલું છે. હવે આમાં આ લોકોએ કીધું કે ભાઈ 2014 થી 23 ની અમે 10 વર્ષનું આપેલું, એમાં અમે સુધારા વધારાનું બધું કામ કર્યું છે, ને એવું જ કામ, એવી જ વસ્તુ, એ જ એનર્જી, નવી વસ્તુ સાથે અમે ફરી આવતા 10 વર્ષમાં ભરતીઓ કરશું. એટલે કે 2024 થી લઈ અને 2033 સુધી અમે ભરતીઓ ફરી લાવીશું એમ વર્ષ બાય વર્ષ. તો એ લખેલું છે. હવે આમાં એક વસ્તુ આ એનમાં જે એના સિદ્ધાંતો છે એમાં કે ભાઈ સિદ્ધાંતોમાં શું છે, તો કે આ લોકોએ સિદ્ધાંતમાં બધું કીધું કે ભાઈ અમે શું કર્યું, તો કે એક પોસ્ટ ને લઈને ચાલીએ તો એ પોસ્ટમાં ભરતી પ્રક્રિયાથી લઈ અને તમને ફ્યુચર તમારું સિક્યોર થાય એ પોસ્ટ વિશે બધું વિચારી અને બધા પગલાઓ ભર્યા છે. ભરતીમાં કઈ પરીક્ષા સુધારા, એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં કઈ સુધારા કરવા, એના પ્રમોશનમાં કઈ સુધારા કરવા, તો એ બધી વસ્તુ આ લોકોએ ધ્યાનમાં લીધી છે. એને કઈ મર્જ કરવી બીજી પોસ્ટમાં, તો એ બધું. પણ એક આ બધા ડિપાર્ટમેન્ટ તરફથી એક આ ભલામણો આવી છે, અને આ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ આ 4 ભલામણો છે એમાં જો તો કે 4582 નવી પોસ્ટો ઊભી થશે આવતા 10 વર્ષમાં, અને 2570 પોસ્ટ છે એને રદ થશે. બીજું મર્જર, 55 કેડર છે ને 23 કેડરમાં મર્જ કરી દેવાના, અને 173 જે કેડર છે, પોસ્ટ કેડર છે, એની સ્ટ્રેન્થ વધારવાની, કે ભાઈ સ્ટાફની અછત છે એટલે વધારવાની હશે કે ગમે તે રીઝન હશે, અને 599 કેડરમાં આવતા 10 વર્ષમાં ભરતી કરવાની. ઠીક છે. હવે આ મીટિંગ થયેલી, તો કે હવે આ મીટિંગ છે એ અલગ અલગ જે બધા ડિપાર્ટમેન્ટ છે એની સામાન્ય વહીવટ વિભાગ અને એ પોતે મીટિંગ કરે ને એ મીટિંગમાં એ લોકોએ જે તે ડિપાર્ટમેન્ટને શું ડિસિઝન લીધા ને પર જે સર્ક્યુલર છે પર ડિપાર્ટમેન્ટની મીટિંગ છે, પણ એમાં અમુક પોઈન્ટ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. તો કે આ લોકોએ જે મીટિંગ છે એમાં શું ડિસ્કસ કર્યું, તો કે ભાઈ આમાં આ લોકોએ મીટિંગમાં શું કે અમે કંઈ સુધારો કરશું, કઈ વસ્તુ કરશો, તો એ જો એ કયા છે કે આ જે ડાયરેક્ટ organization structure of offices of director development caste welfare and direct single caste welfare is similar following suggestion were made. તો આમાં શું તો કે સજેશન આવ્યા છે અને એ વસ્તુ અહીંયા ધ્યાનમાં લીધી છે. શું તો કે considering strength of feeder cadre provide better opportunity, promotion committee has suggested to fill out deputy director class 1 and assistant social welfare officer class 3 by promotion only. તો આ લોકોએ એવું કીધું કે ભાઈ જે આ બે પોસ્ટ છે, ડેપ્યુટી ડાયરેક્ટર ક્લાસ 1 અને સોશિયલ વેલફેર ઓફિસર ક્લાસ 3, તો એ ઓનલી પ્રમોશનથી જ ભરશું અમે, એમાં કંઈ ડાયરેક્ટ રિક્રુટમેન્ટ નહીં કરીએ. બીજું તો કે આ જે સોશિયલ વેલફેર ઓફિસર છે ક્લાસ 2, તો એમાં પણ 1:2 એટલે કે ડાયરેક્ટ ડી એટલે ડાયરેક્ટ, પી એટલે પ્રમોશન. તો એ વિચાર્યું. એની સાથે સાથે તો કે અહીંયા રેશિયો 1:4 નક્કી કર્યો, કેમાં સોશિયલ વેલફેર ઓફિસર ક્લાસ 2માં. એ તો અને રેશિયો પ્રમોશન, ડાયરેક્ટ પ્રમોશન અને એ બધો છે તો એ અહીંયા ડિસાઇડ કર્યો છે. આ આપણે પ્રમોશન જે લોકો લાગી જાય એના પછીનું છે આ એને ઉપયોગી થશે. સાથે પ્રમોશનનું જ કીધું છે બીજું. ઠીક છે. આગળ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં જીઆરમાં તો એમાં કંઈ એટલું ઇમ્પોર્ટન્ટ નથી. તો આમાં એટ પ્રેઝન્ટલી 14 પોસ્ટ નર્સ ક્લાસ 3 આર વેકેન્ટ, તો કે આ એક 14 પોસ્ટ નર્સની ક્લાસ 3 ની વેકેન્ટ છે. તો એ જે સજેસ્ટ એમાં શું કીધું કે એની ભરતી આવતા સમયમાં આવશે, એક વસ્તુ છે. તો આમાં જે એ લોકોએ સજેશન કે ભાઈ આ વસ્તુ અમે સુધારા વધારા કરશું, આ બધી પ્રમોશનનો જે રેશિયોના છે એ આપણે લાગી જઈએ પછી આપણા માટે આ સર્ક્યુલર ઉપયોગી થાય એવા છે. તો આ બધા સુધારાઓ ધ્યાનમાં. આ જે ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ છે, પછી એની સાથે ઇન્સ્પેક્ટર છે, એકાઉન્ટન્ટની ભરતી આવે છે, ઓડિટરની ભરતી આવે છે, તો એમાં મર્જ કરવા, કયા કેડર મર્જ કરવા, કમ્બાઈન કરવા, એ બધું ડિસ્કશન એ લોકોએ કર્યું છે. સ્ટ્રેન્થ વધારવી કે ભાઈ વધારો કરવો, એ સાથે સાથે ધ કેડર ઓફ સિનિયર ઓડિટર ક્લાસ 3, તો એ મર્જ કરવાની છે હેડ ક્લર્ક ક્લાસ 3માં, સિન્સ બોથ ધ કેડર આર હેવિંગ સેમ પે સ્કેલ, કેમ કે બંનેમાં સરખો પે સ્કેલ છે. પછી તો કે એજ્યુકેશન ક્વોલિફિકેશન કેડર સિનિયર ક્લાર્ક ક્લાસ 3, તો એની 48 પોસ્ટ છે ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ, તો એ બધામાં સુધારો કરવાનો, એમાં એમેન્ડમેન્ટ કરવાનું વિચાર્યું છે. તો આ બધા સુધારા વધારાઓ વિચાર્યા છે. પણ આપણા માટે ઉપયોગી આ છે કે ભાઈ આ વસ્તુ આને ધ્યાનમાં લેવાના છે.
પણ આમાં વધારે પડતું આ લોકોએ પ્રમોશન બેઝ ઉપર અને કેડરની જે પ્રમોશન અને ડાયરેક્ટનું જે સ્ટ્રેન્થ છે એમાં સુધારા વધારે એજ્યુકેશનમાં અને વેકેન્સી જે થોડી ઘણી ક્યાંય ખાલી છે તો એને મર્જ કરવાનું, ટ્રાન્સફર કરવાનું વિચાર્યું છે. હવે આ જે મેન ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ હવે 2024-25 છે, 24ની અમુક ભરતીઓ બાકી છે, 25માં ભરતીઓ આવશે, 26માં આવશે. આપણી પાસે 10 વર્ષનું આયોજન છે. અહીંયા તમને નેમ ઓફ એચઓડી આપ્યું છે, કેડર નેમ પોસ્ટનું નામ, ક્લાસ આપ્યો છે. એ સ્ટ્રેન્થ તો કે એ જે પોસ્ટ છે કેડર છે એમાં કેટલા જણાની આવશ્યકતા છે ડિપાર્ટમેન્ટમાં, સાથે રેશિયો તો કે ડાયરેક્ટ પ્રમોશન અને ડાયરેક્ટ સેમી અને પ્રમોશન ત્રણેયનો રેશિયો તમને આપ્યો છે. નંબર ઓફ પોસ્ટ ડાયરેક્ટ રિક્રુટમેન્ટ કેટલી થશે, એમાંથી કેટલાનું ડાયરેક્ટ રિક્રુટમેન્ટ અત્યારે કરવાનું છે, કરંટ વેકેન્ટ પોસ્ટ કેટલી છે, ખાલી જગ્યા કેટલી છે, રિક્વેઝેશન કેટલી કરી છે, આવતા 10 વર્ષમાં કેટલી રિક્રુટમેન્ટ થશે, એટલે કે કેટલા લોકો રિટાયરમેન્ટ થશે, નિવૃત્ત થશે, આ નિવૃત્તનું આપેલું છે તમને. આવતા 10 વર્ષમાં કેટલા લોકોનું પ્રમોશન થશે, બઢતી મળશે, તો એ પ્રમોશનનું અહીંયા આપ્યું છે. આ 10 વર્ષનો ડેટા છે અને છેલ્લે કુલ આપ્યું કે એટલી ભરતી થશે. વાત કરીએ સોશિયલ વેલફેર ઓફિસર ક્લાસ 2ની, તો 83 જગ્યાઓમાં ડાયરેક્ટ પ્રમોશનના જ આપણે તો ડાયરેક્ટ જે વેકેન્સી છે એને જ 17 જગ્યાઓ આ ધ્યાનમાં લેવાની. હવે ભરતી 2024માં 6, તો 2025માં કોઈ નથી, બાજી 2026માં 6 જગ્યાઓ. હવે આગળ વાત કરીએ સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર ક્લાસ 3, તો એમાં જો 2024માં 130, 2026માં 89, પછી એઝ ઇટ ઇઝ આપ્યું છે. હવે આમાં જુનિયર ક્લાર્ક ક્લાસ 3 છે તો એની પણ એમાં શું છે તો કે એમાં 170 જગ્યાઓ છે, એમાં 89 જગ્યા 2024માં આવી, હવે કોઈ પણ જગ્યા 2027 સુધી નહીં આવે. એની સાથે સાથે તમે જો ક્રમશ બધામાં આપ્યું છે 2024-25નું, તો અહીંયા બીજા કે કોલમમાં બધાની તમને માહિતી આપી છે. જગ્યાઓ આમાં આ એક ડિપાર્ટમેન્ટ છે કે એમાં થોડી એઝ કમ્પેર ટુ અધર ડિપાર્ટમેન્ટ થોડી જગ્યાઓ આવતા 10 વર્ષમાં ઓછી આવશે, પણ પોસ્ટો પણ અહીંયા પણ સારી છે. ઠીક છે. અહીંયા વાત કરીએ 2025ની, તો અહીંયા જો પ્રોબેશન ઓફિસર, તો કે આનું હમણાં પરીક્ષા છે, આનું ફાઇનલાઇઝ થઈ ગયું છે. બીજી 3 ને 1 ને એટલે નાની જગ્યાઓ, સાથે આ એક છે ડાયરેક્ટ ડેવલપમેન્ટ કાસ્ટ વેલફેર સિનિયર ક્લાસ 3 કેડર ક્લાસ નેમ. ઠીક છે. તો એની જે ફાઇનલ કેડર છે 76 છે, એમાં એક્ઝામ 2માં, તો એની ભરતી 2025માં 20 જેવી જગ્યાઓ છે. તો એનો મતલબ કે આવતા જે ટોટલ જગ્યાઓ તમને આપી છે, ઠીક છે, અહીંયા ટોટલ આપી, અહીંયા આપી, તો આવતા એનો મતલબ કે આવતા 10 વર્ષનું આપણી પાસે પ્લાનિંગ છે અને તૈયારી સાથે આપણે કરીએ તો આપણે 10 વર્ષ નથી ખેંચવાના ભાઈ. આપણે કહેવાય ને કે આજે મળતી હોય તો કાલે નથી જવાનું. તો આપણે પ્રોપર આયોજન સાથે જે 2025-26માં હાલો આ ડિપાર્ટમેન્ટમાં ઓછી જગ્યાઓ છે, પણ બીજા ઘણા ડિપાર્ટમેન્ટમાં જગ્યાઓ છે, તો એની તૈયારી પ્રોપર રીતે કરશું તો આપણી એક સીટ ગમે ત્યાં સિક્યોર થઈ જશે. તો એના માટે જ આ એક ઓલ ઇન વન બેન્ચ અમે લાવ્યા છે. આમાં ક્લાસ 3 બેન્ચ છે સ્પેશિયલ, અને એમાં તમારા બધા જે ક્લાસ 3ની જેટલી પણ ભરતીઓ આવે છે એ બધી કવર થઈ જશે. અને આ બધી એક્ઝામો છે કવર સાથે તમને આ બધો જે આખો સિલેબસ છે બધો કવર કરાવશું. અને આનો પ્રાઇસ છે 2999 રૂપિયા છે વેલિડિટી પરીક્ષા સુધી. અને આમાં તમને કંઈ પણ માહિતી એડિશનલ જોતી હોય તમે અમારા હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો. તમારે ડાયરેક્ટ બાય કરવી હોય તો અમારી જે એપ્લિકેશન છે પ્લે સ્ટોર ઉપર ત્યાંથી ડાઉનલોડ કરીને પણ આ બેન્ચમાં તમે જોઈન થઈ શકો છો. ઠીક છે. તો પ્રોપર તૈયારી કરો, સારી રીતે તૈયારી કરશો તો જગ્યાઓ ભરતીઓ ઘણી અઢળક છે ભાઈ. આવનારા સમયમાં આપણે ક્યાંય ને ક્યાંય એક જગ્યાએ લાગવાનું છે. તો ફરી આવા નવા સેશન સાથે મળશું. રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.